નમસ્કાર મિત્રો, એક બાજુ હત્યાના પ્રયાસ કરનાર દેવાયત ખવડને 15 કલાકમાં જામીન મળી ગયા, તો બીજી બાજુ પાછલા 45 દિવસથી આમ આદમીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલમાં બંધ છે. સોશિયલ મીડિયા પર આ વાતને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે કે એક જ રાજ્યમાં આ બે વિધાન કઈ રીતે લાગુ પાડી શકાય. શું ચેતરભાઈ વસાવા સાથે સરકાર આદિવાસી હોવાના કારણે આવું વર્તન કરી રહી છે? નહીં તો પછી એવું તો નથી કે ભાજપ વિરોધી હોવાના કારણે તેને આ ભોગવવું પડી રહ્યું છે? આવું ગુજરાત કોને બનાવ્યું? જ્યાં ગુજરાત એક છે પરંતુ કાયદાઓ અલગ અલગ છે. આ ભાજપ સરકારે બનાવેલા આ ગુજરાતની અંદર હાલમાં પરિસ્થિતિ એવી છે કે દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે. આ દેવાયત ખવડને અત્યારે સતત મીડિયાની અંદર ચાલી રહ્યું છે કે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશ કરી, 15થી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર મારી. ત્યારે આ લોક સાહિત્યકાર જે દેવાયત ખવડ છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે. પરંતુ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે 1.5 મહિના ઉપરનો સમય થઈ ગયો, તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા, એ પણ હાઈકોર્ટમાંથી. ત્યારે આ શંકા ઉપજાવી રહી છે કે આ કેમ ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે. કારણ કે ચૈતરભાઈ વસાવા જેઓ સતત ભાજપના ભ્રષ્ટાચારો બહાર પાડતા આવ્યા છે, બહાર લાવતા રહ્યા છે, કેમ ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે? કારણ કે ચૈતરભાઈ વસાવા જેઓ સતત ભાજપના ભ્રષ્ટાચારો બહાર પાડતા આવ્યા છે, બહાર લાવતા રહ્યા છે, સતત જનતાના અવાજ બની અને વિધાનસભાની અંદર ગુંજ્યા છે, ત્યારે આ ચૈતરભાઈ વસાવાને કાવતરું કરી અને જેલની પાછળ રાખવાનું આ મોટું ષડયંત્ર છે. ગઈકાલે સાબિત થઈ ગયું આ દેવાયત ખવડના જામીન થયા એનાથી. દેવાયત ખવડના સેશન કોર્ટમાંથી જામીન થઈ જાય છે, પુરાવા છે, એના વિડીયો છે, એની ગાડીઓ બબ્બે જપ્તી છે પોલીસ સ્ટેશનની અંદર, તેમ છતાં એના જામીન થઈ જાય છે, રિમાન્ડ નામંજૂર કરવામાં આવે છે. પરંતુ ચૈતરભાઈ વસાવાના વિરુદ્ધની અંદર કોઈ પણ પ્રકારના પુરાવા નથી. નર્મદા જિલ્લા પોલીસ આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ જાહેર નથી કરી શકી. તેમ છતાં ચૈતરભાઈને 1.5 મહિનાથી વધારે સમય થઈ ગયો. એમના 6 મહિનાના બાળકથી એમને દૂર રાખવામાં આવ્યા, એમના પરિવારથી એમને દૂર રાખવામાં આવ્યા. એમની ચૂંટેલી જે જનતા છે, એમને જે જનતાએ ભરોસો કરીને એમને જે મત આપ્યા છે, એ જનતાથી પણ આજે આ સરકાર દૂર રાખી રહી છે. ત્યારે આ ભાજપ સરકારની કરણી અને કથણી આ જે ગઈકાલે જે જામીન થયા છે દેવાયત ખવડના એનાથી બહાર આવી ગઈ છે અને ખુલ્લી પડી ગઈ છે કે ચૈતરભાઈ વસાવાને એક ષડયંત્ર કરી અને જેલની પાછળ રાખ્યા છે અને આજે પણ એમને ના છૂટે એવા સતત પ્રયત્ન ભાજપ સરકાર કરી રહી છે. હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ જાગૃત થવાની જરૂર છે, એનો આત્મા જગાડવાની જરૂર છે. જે રીતે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જીત મળી છે, ત્યાર પછી જે ભાજપ સરકાર બોકલાઈ છે, અત્યારે ગુજરાતની અંદર અનેક જે વિપક્ષના અવાજો છે એને દબાવવાનો સતત પ્રયત્ન આ ભાજપ સરકારના ઇશારે થઈ રહ્યો છે. ત્યારે આશા રાખીએ છીએ કે હવે દરેક જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે વિસાવદરવાળી થવી જોઈએ, ડેડિયાપાડાવાળી થવી જોઈએ. ત્યારે જ આ ગુજરાતની અંદર ભાજપ સરકારની જે અહંકાર છે એ અહંકાર થાળે આવશે.